છે। ધવલ, ગ્લોબલ માર્કેટ્સના હાલચાલ જાણી લઈએ। તકલીફોમાં અત્યારે પહેલાં જોવા મળ્યા હતા આપણે શુક્રવારે જ્યારે ગયા ત્યારે, પણ પછી શનિ રવિમાં અમુક એવા નિવેદનો આવ્યા છે કે જે અમેરિકન ફ્યુચર્સને પણ મજબૂતી આપી રહ્યા છે અને આપણા અત્યારે ગિફ્ટ નિફ્ટીના સંકેતો પણ તે જ કારણોસર પોઝિટિવ છે। ગુડ મોર્નિંગ યસ। હવે આપણે જોવા જઈએ તો કદાચ અહીંયા જૂની સ્ક્રિપ્ટ જ રિપીટ થતી હોય તેવું લાગી રહ્યું છે। એટલે કે અમેરિકાના બોન્ડ ડીલ આપણે જોઈએ તો 4.75 પહોંચી ગયા હતા અને તે બાદ આપણને એક ટાકો ટ્રેડનું અનુમાન હતું જ અને તેના જ ભાગરૂપે આપણે જોઈએ તો ટ્રમ્પે જાહેરાત કરી છે કે ભાઈ સાઉદી અને બીજા અન્ય ખાડી દેશોની જે રિક્વેસ્ટ હતી તેના બાદ હવે અમે બીજા વિશ્વયુદ્ધ કરતાં પણ એક ભયંકર હુમલો કરવાના હતા ઈરાન ઉપર, પરંતુ તે હવે ટાળી દીધો છે અને આજે બપોરથી ફરીથી વાતચીત ચાલુ કરીશું। પરંતુ આ તરફ ઈરાને કીધું છે કે ભાઈ ટ્રમ્પની વારંવાર આ રણનીતિ રહી છે કે ધમકી આપે છે અને પછી પલટી મારી દે છે, એટલે તેઓ પીછેહટ કરી રહ્યા છે। ને ઈરાને એ પણ કહ્યું છે કે ભાઈ અમારા તરફથી હોર્મુઝ હજી બંધ જ છે, અમે આવી રીતે ખોલવાને લઈને કોઈ વાતચીત નથી કરી। ટ્રમ્પે કીધું, જે નિવેદન આવ્યું રવિવારે તેમાં કીધું હતું કે ભાઈ હોર્મુઝ પણ ખોલવાને લઈને અમારી રણનીતિ ચાલી રહી છે અને તેની લઈને વાતચીત શરૂ થશે। હવે ઈરાનની વિદેશ મંત્રીએ એવું સ્પષ્ટતા કરી છે કે ભાઈ અમેરિકા સાથે અમારી કોઈ વાતચીત ચાલી નથી રહી, પરંતુ ઓમાન સાથે ચોક્કસ વાતચીત ચાલી રહી છે હોર્મુઝને લઈને ને એક નવો રૂટ નક્કી કરવાને લઈને વાતચીત ચાલી રહી છે કે જ્યાંથી જહાજો પસાર થશે ને ત્યાંથી ટોલ વસૂલીશું। આ રીતનું ઈરાનનું નિવેદન આવ્યું છે। એટલે જોઈએ તો સાઉદીના જે પ્રિન્સ છે મોહમ્મદ બિન સલમાન, તેમને ટ્રમ્પને વાત કરી હતી। ટ્રમ્પે તેવું કીધું છે કે કદાચ આ શક્ય હોય પણ શકે, કારણ કે જે રીતે અત્યારે સાઉદી ઉપર આપણે પ્રેશર જોઈએ તો તેમના માટે હોર્મુઝ અને રેડ સી બંને બંધ થઈ ગયા છે, એટલે તેમનો અત્યારે નિકાસનો માર્ગ ફક્ત ને ફક્ત એક જ બચ્યો છે અને તે છે સુએઝ કેનાલ। અને આપણે જોયું હતું કે ઈરાને ગયા સપ્તાહે સુએઝ કેનાલની આસપાસના જે વિસ્તારો છે ભૂમધ્ય સમુદ્ર, ત્યાં સુધી તેમના ડ્રોન અને મિસાઇલો છોડી હતી। એટલે કદાચ આ પોસિબલ હોઈ શકે, પરંતુ આજે ટ્રમ્પનું નિવેદન છે તેના બાદ આપણે જોઈએ તો બ્રેન્ટ ક્રૂડના ભાવ સીધા ઘટીને $83 નજીક આવી ગયા છે, 5%થી વધુનો ઘટાડો જોઈ રહ્યા છે। એટલે તેના કારણે આપણા બજારમાં તેજી છે। અને બીજું કે વારંવાર જે રીતે ગયા મહિને પણ તમે ઉલ્લેખ કરતા હતા કે ભાઈ ઓગસ્ટથી તેજી આવશે, તો આજે આપણે જોઈએ તો આપણે તે એક 24,500ની ઉપર એક લાંબા સમય બાદ ખુલવા જઈ રહ્યા છે। અને બીજું કે અહીંયા હવે આપણે જે 24,300નું એક હર્ડલ હતું તેની ઉપર પણ ખુલી રહ્યા છે। એટલે અહીંયા વૈશ્વિક બજારોથી આપણે જોવા જઈએ તો જે આ બોન્ડ ડીલ છે તેમાં વધારો થયેલો છે, તે એક ચિંતાનો વિષય બનેલો છે અને ક્રૂડના ભાવમાં ઘટાડો। બીજું હવે કેવિન વોર્સને લઈને કેટલાક સવાલો ત્યાં આગળ ઊભા થવા લાગ્યા છે। અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ભાઈ કેવિન વોર્સની મોંઘવારી સામે લડવાની નીતિ સ્પષ્ટ નથી અને તેઓ જેટલું છુપાવવા જશે તેટલું અમેરિકાના બોન્ડ ડીલ માર્કેટમાં વેચવાલી વધશે, એટલે બોન્ડમાં વેચવાલી વધશે તેવું ત્યાંના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે। એટલે તેમને ત્યાંની સ્પષ્ટતા કરી દેવી જરૂરી છે, કારણ કે ક્રૂડના ભાવ ઊંચા છે, મોંઘવારી વધારે છે, તેમ છતાં વ્યાજદર વધી નથી રહ્યા અને બોન્ડ ડીલ નીચે નથી આવી રહ્યા। ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે તો પણ બોન્ડ ડીલ નીચે નથી આવી રહ્યા, એટલે આને લઈને તેમને સ્પષ્ટતા કરવી જરૂરી છે। આ સિવાય જાપાને એ 8.5 ટ્રિલિયન યુરોનું વેચાણ કર્યું છે અમેરિકન બજારની અંદર અને તેમને યેન ખરીદ્યા છે, કારણ કે ડોલરની સામે જે યેન છે તે 40 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયા હતા અને તેને બચાવવા માટે આ જે યુરો અને કેટલાક ડોલરનું વેચાણ કરવામાં આવ્યું છે। અને ટ્રમ્પે પણ કીધું છે અને ખરીદી કરી છે। અને ટ્રમ્પે પણ કીધું છે કે ભાઈ અમે અમારી જે મિત્રતા છે જાપાન સાથેની, આ તેનો એક સંકેત છે, અમે પણ જાપાનને આ જે યેન ખરીદવામાં અમે મદદ કરી છે, તેમણે ડોલર અને કેટલાક યુરો વેચ્યા છે। એટલે આ સંકેતો છે વૈશ્વિક બજાર તરફથી કે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો છે, અમેરિકાના બોન્ડ ડીલ ઊંચા છે અને જે વૈશ્વિક બજારોમાં તેજી છે તેના કારણે આપણે અત્યારે આજે 24,500 ઉપર ખુલીએ તેવા એક સંકેત મળી રહ્યા છે। તો આ છે સૌથી પહેલાં તો હેન્ડઓવર નજર રાખીશું। આભાર ધવલ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ડિટેલ્સ માટે। તો દર્શક મિત્રો, જુલાઈ મહિનાનો